જય શ્રી કૃષ્ણ ભક્તો। આજની આ શિવ કથા દરેક એવા માતા પિતા માટે છે જેઓ દિવસ રાત પોતાના બાળકોની સલામતી, તેમની ઉંમર અને તેમના ભવિષ્યને લઈને ચિંતિત રહે છે। જો તમે ઈચ્છો છો કે તમારા સંતાન પર કોઈ અઘટિત ઘટના ન બને, તમારું સંતાન સ્વસ્થ, સંસ્કારી અને દીર્ઘાયુ બને, અને જો તમે ઈચ્છો છો કે તમારા ઘર પર ભગવાન શિવની વિશેષ કૃપા સદાય બની રહે, તો ભક્ત બંધુઓ, આજની આ કથા તમારા માટે જ છે। કથા સાંભળવી કોઈ સામાન્ય કાર્ય નથી। કથા સાંભળવાથી મનને શાંતિ મળે છે, ઘરનું વાતાવરણ પવિત્ર થાય છે અને નકારાત્મક વિચારો ધીરે ધીરે દૂર થવા લાગે છે। સૌથી મોટી વાત, કથા સાંભળવાથી તે પુણ્ય મળે છે જે ધીરે ધીરે જમા થાય છે અને સંકટના સમયે ઢાલ બનીને આપણી અને આપણા સંતાનની સામે ઊભું રહી જાય છે। ઘણા માતા પિતા એ નથી સમજી શકતા કે સંતાનની રક્ષા માત્ર દવાઓ, ધન અથવા ઉપાયોથી નથી થતી, પરંતુ સંતાનની સૌથી મોટી સુરક્ષા માતા પિતાની ભક્તિ અને પુણ્યથી થાય છે। અને આ જ કારણ છે કે ભગવાન શિવને સંતાનના રક્ષક અને કલ્યાણકર્તા કહેવામાં આવ્યા છે। પરંતુ ભક્ત બંધુઓ, હવે આ વાત બહુ ધ્યાનથી સાંભળો। ગરુડ પુરાણમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જે ભક્ત કોઈ પણ પવિત્ર કથા શરૂ કરીને તેને અધવચ્ચે છોડી દે છે, તે પોતાના જીવનના પુણ્યને પોતે જ અધૂરું છોડી દે છે। તેથી આજે તમને નિવેદન છે કે આ કથાને પૂરા મન, પૂરા વિશ્વાસ અને પૂરી ધીરજ સાથે અંત સુધી સાંભળો, કારણ કે આજની આ કથા તમને જણાવશે કે કેવી રીતે માત્ર શિવ નામના જપ, કેવી રીતે માત્ર કથા શ્રવણ તમારા સંતાનના જીવનમાંથી ડર, બાધા, રોગ અને દુર્ભાગ્યને દૂર કરી શકે છે। આ કથા સાંભળતી વખતે પોતાના મનમાં બસ એક જ ભાવ રાખો, હે મહાદેવ, મારા સંતાનની રક્ષા કરજો। અને કથા શરૂ થતાં પહેલાં કોમેન્ટમાં હર હર મહાદેવ લખીને ભગવાનના નામનું સ્મરણ કરો, કારણ કે નામ જપથી જ કૃપાનો દ્વાર સૌથી પહેલાં ખુલે છે। તો આવો ભક્ત બંધુઓ, હવે શરૂ કરીએ ભગવાન શિવની તે દિવ્ય કથા જે તમારા સંતાનના જીવનમાં સુરક્ષા અને મહાદેવની છાયા લઈને આવશે। ગામડાની સવાર બહુ શાંત હોય છે। પક્ષીઓનો કલરવ અને મંદિરોની ઘંટડીઓ વાતાવરણમાં એક દિવ્ય શાંતિ ભરી દેતી હતી। પ્રકાશનો પરિવાર એક સાધારણ અને સુખી પરિવાર હતો। પ્રકાશ એક નાના કારખાનામાં સતત મહેનત કરતા હતા અને તેમની પત્ની શારદા ઘર સંભાળતી હતી। તેમનો દીકરો રાહુલ બાળપણથી જ ભણવામાં બહુ હોશિયાર હતો। તેની બુદ્ધિમત્તાથી ચર્ચા આખા જિલ્લામાં હતી। રાહુલે જ્યારે કોલેજનો અભ્યાસ પૂરો કર્યો અને પોતાની ડિગ્રી લઈને ઘરે આવ્યો, ત્યારે તેના ચહેરા પર એ ચમકતો હતી, પણ સાથે જ એક ઝીણો એવો અહંકાર પણ ઘર કરી ચૂક્યો હતો। એક સાંજે રાહુલ પોતાના ઘરના વરંડામાં બેસીને પોતાની ભવિષ્યની યોજનાઓ પર ચર્ચા કરી રહ્યો હતો। તેની પાસે ઘણી મોટી કંપનીઓનો જોબ ઓફર હતી। તે પોતાની માતા અને પિતાને પોતાની સિદ્ધિઓ જણાવી રહ્યો હતો। પ્રકાશે ગર્વથી કહ્યું, દીકરા, તારી મહેનત રંગ લાવી। ગામના લોકો પણ કહી રહ્યા છે કે રાહુલે સૌનું નામ રોશન કરી દીધું। ભગવાનની દયા છે કે આજે આપણું સપનું સાચું પડી રહ્યું છે। તરત જ રાહુલનો અવાજ બદલાયો, પિતાજી, આ બધું કોઈ ભગવાનની દયા નથી, પરંતુ મારી રાતોની ઊંઘ હરામ કરવાનું પરિણામ છે। મેં દિવસ રાત એક કરીને અભ્યાસ કર્યો, લાઇબ્રેરીમાં કલાકો વિતાવ્યા અને અઘરી પરીક્ષાઓ પાસ કરી। આમાં ભગવાનને શું લેવા દેવા? જો હું સૂતો રહેતો અને માત્ર મંદિરમાં પૂજા કરતો, તો શું આ નોકરીઓ મારી પાસે આવતી? પ્રકાશ ચૂપ થઈ ગયા। તેમના ચહેરા પર એક ઉદાસી આવી, પરંતુ રાહુલ અહીં ન અટક્યો। તેણે પોતાના પુસ્તકો તરફ ઇશારો કરતા કહ્યું, આજની દુનિયા જ્ઞાન અને વિજ્ઞાનની છે। માણસ ચંદ્ર પર પહોંચી ગયો છે, બીમારીઓ મિટાવી રહ્યો છે, અને આપણે હજી પણ એ અંધવિશ્વાસમાં ફસાયેલા છીએ। કોઈ ઉપર બેઠેલું આપણું નસીબ લખી રહ્યું છે। નહીં પિતાજી, નસીબ માણસ જાતે પોતાની મહેનત અને દિમાગથી લખે છે। મને મારા જ્ઞાન પર પૂરો ભરોસો છે। હું શહેર જઈ રહ્યો છું અને બતાવી દઈશ કે કોઈ પણ સહારા વગર પણ ઊંચાઈ પર કેવી રીતે પહોંચી શકાય છે। શારદા, જે રસોડામાંથી આ બધું સાંભળી રહી હતી, તે બહાર આવી। તેમના હાથમાં પૂજાની થાળી હતી। તેમણે રાહુલના માથા પર હાથ મૂક્યો અને સમજાવતા કહ્યું, બેટા, બુદ્ધિ અને મહેનત જરૂરી છે, પણ આ બુદ્ધિ આપનારો પણ એ જ મહાદેવ છે। અહંકાર ન કર, કારણ કે ઉપરવાળો જ્યારે આપે છે તો તે પરીક્ષા પણ લે છે। રાહુલ ચીડાતા બોલ્યો, માં, ફરી એ જ જૂની વાતો? તમારી આ મંદિરવાળી વાતો સાંભળવામાં સારી લાગે છે, પણ અસલ જિંદગીમાં કામ નથી આવતી। મને કોઈ પરીક્ષાનો ડર નથી, કારણ કે મારું જ્ઞાન જ મારી ઢાલ છે। તમે બસ તમારી પૂજાપાઠ સુધી સીમિત રહો, મને મારી સફળતાની સીડીઓ ચડવા દો। રાહુલના અવાજમાં એક એવો રણકાર હતો જે આત્મવિશ્વાસનો ઓછો અને ઘમંડનો વધારે હતો।
તેને લાગતું હતું કે તેણે સંસારના રહસ્યોને સમજી લીધા છે. તે દરેક વાતને તર્કના ત્રાજવે તોલતો હતો. તેના માટે ભાવનાઓ અને આસ્થા માત્ર નબળા લોકોની નિશાની હતી. શહેર જવાના એક રાત પહેલાં ગામના શિવ મંદિરમાં વિશેષ આરતી હતી. પ્રકાશે રાહુલને સાથે ચાલવા કહ્યું. બેટા, કાલે તું શહેર જઈ રહ્યો છે. એકવાર ભોલેનાથના દર્શન કરી લે. મનને શાંતિ મળશે અને યાત્રા મંગલમય થશે. રાહુલે હસી કાઢ્યું. શાંતિ પિતાજી મને મારું કામ પૂરું થયા પછી મળે છે. કોઈ પથ્થરની મૂર્તિની સામે ઊભા રહેવાથી નથી. તમે જાઓ, મારે પેકિંગ કરવાનું છે. બીજી સવારે જ્યારે રાહુલ શહેર જવા રવાના થયો ત્યારે માતા શારદાએ તેના કપાળ પર ચંદનનું તિલક લગાવવાની કોશિશ કરી અને કહ્યું, ભોલેનાથ સદા રક્ષા કરશે બેટા. રાહુલે પોતાનું માથું પાછું ખેંચી લીધું અને રૂમાલથી પોતાનું કપાળ લૂછી નાખ્યું. માં, જે શહેરમાં આ બધું નથી ચાલતું. લોકો મારા જ્ઞાન પર હસશે. મારી મહેનત અને મારો હોદ્દો જ મારી ઓળખ હશે. જેમ જેમ બસ ગામની હદથી બહાર નીકળી, રાહુલે બારીમાંથી પાછું વળીને ગામના મંદિરના શિવ મંદિરને જોયું. તેના મનમાં એક જ વિચાર હતો, આ શિખર જેટલું ઊંચું છે, મારો હોદ્દો તેનાથી પણ ઊંચો હશે. તે પોતાની સફળતાના રથ પર સવાર હતો, પણ એ રથના પૈડા ક્યારે માટીમાં ખુસી જશે એને તેનો અંદાજ પણ નહોતો. રાહુલ શહેરમાં વસી ચૂક્યો હતો. તેણે એક આલિશાન અપાર્ટમેન્ટ લીધું અને તેની જીવનશૈલી પૂરી રીતે બદલાઈ ગઈ. મહિનામાં એકાદ બે વાર જ્યારે તે ગામમાં આવતું તો તે ઘરના દીકરો ઓછો અને કોઈ મોટી ઓફિસનો માલિક વધારે લાગતો હતો. માતા શારદાની દિનચર્યા હજી પણ એ જ હતી. સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું, ઘરની શુદ્ધિ કરવી અને પછી માટીના પાર્થિવ શિવલિંગના બનાવીને તેના પર જળ ચડાવવું. એક રવિવારની સવારે રાહુલ મોડો સૂઈને ઉઠ્યો. તેણે જોયું કે શારદા આંગણામાં બેસીને બહુ પ્રેમથી બીલીપત્ર ચડાવી રહી છે અને ધીમા અવાજે શિવ પંચાક્ષર સ્ત્રોતનો પાઠ કરી રહી છે. રાહુલે કટાક્ષ ભર્યા સ્વરમાં કહ્યું, માં, મને સમજાતું નથી કે તમે તમારી ઉંમરનો આટલો કિંમતી સમય આ પથ્થરો અને પાંદડાઓ પાછળ કેમ બરબાદ કરો છો? શું તમને સાચું લાગે છે કે આ જળ ચડાવવાથી દુનિયામાં કંઈ બદલાય છે? શારદાએ આંખો ખોલી, ચહેરા પર એક અલૌકિક શાંતિ સાથે ઉત્તર આપ્યો, બેટા, આ સમયની બરબાદી નથી, સમયનું રોકાણ છે. આ જળ હું પથ્થર પર નથી, મારી શ્રદ્ધા પર ચડાવી રહી છું. આનાથી દુનિયા બદલાય કે ન બદલાય, મારું મન શાંત રહે છે અને મને જીવનની મુશ્કેલીઓ સામે લડવાની શક્તિ મળે છે. રાહુલ હસતા હસતા બોલ્યું, શક્તિ તો ઉર્જાથી આવે છે માં, સંતુલિત ખોરાક અને કસરતથી આવે છે. વિજ્ઞાન કહે છે કે જે વસ્તુ દેખાતી નથી તેનું અસ્તિત્વ નથી હોતું. તમારા આ મહાદેવ ક્યાં છે? શું કોઈને તેમને જોયા છે? અથવા આ માત્ર ડરપોક લોકો દ્વારા બનાવેલો એક કાલ્પનિક સહારો છે? પાસે જ બેઠેલા પ્રકાશે કહ્યું, રાહુલ, દરેક વસ્તુ તર્કથી નથી સમજાતી. શું તું હવાને જોઈ શકે છે? નહીં, પણ અનુભવ તો કરે છે ને? એ જ રીતે ઈશ્વર એક અહેસાસ છે. રાહુલે તર્ક આપતા કહ્યું, પિતાજી, હવાનું દબાણ માપી શકાય છે. બધું જ વિજ્ઞાન છે. તમે લોકો દરેક પ્રાકૃતિક ઘટનાને ઈશ્વરનો ચમત્કાર માની લો છો. કાલે જો વીજળી કડકશે તો તમે કહેશો કે મહાદેવનું તાંડવ છે, જ્યારે કે હું જાણું છું કે તે માત્ર વાદળોનું ઘર્ષણ છે. શારદા ઉઠી અને રાહુલની પાસે આવીને બેસી ગઈ. બેટા, તું ઘણું ભણી ગણી ગયો છે, પણ યાદ રાખ, જ્ઞાન જ્યારે નમ્રતા ગુમાવી દે છે તો તે અજ્ઞાન બની જાય છે. તું વાદળોના ઘર્ષણની વાત કરી રહ્યો છે, પણ તે વાદળોને બનાવવાની શક્તિ કઈ છે? એ પ્રાણ ભૂખનારો કોણ છે જે મરેલા શરીરમાં નથી હોતો? વિજ્ઞાન આપણને કેવી રીતે જણાવે છે, પણ ધર્મ આપણને શા માટે જણાવે છે? રાહુલે ચીડાઈને કહ્યું, માં, તમે મને વાતોમાં ફસાઈ ન શકો. મારી સફળતા મારી મહેનતનું પરિણામ છે, કોઈ અદૃશ્ય શક્તિની મહેરબાની નથી. મારો તર્ક જ મારો ભગવાન છે. શારદાએ શ્વાસ લીધો અને શિવલિંગ પાસે જઈને માથું ટેકવ્યું. ઠીક છે બેટા, આજે તને તારી બુદ્ધિ પર બહુ ગર્વ છે. બસ મહાદેવને એ જ પ્રાર્થના છે કે જ્યારે ક્યારે તમારી આ બુદ્ધિ, તારો આ તર્ક સાવ છોડી દે, ત્યારે તને એ અદૃશ્ય શક્તિની યાદ આવે. શહેરની ઊંચી ઇમારતો અને ચમકદમકવાળી જિંદગીએ રાહુલને પૂરી રીતે બદલી દીધું હતું. તેને પોતાની કંપનીમાં શ્રેષ્ઠ કર્મચારીઓનો એવોર્ડ મળ્યો હતો. તે હવે એક એવી ટીમનું નેતૃત્વ કરી રહ્યો હતો જે વિદેશી પ્રોજેક્ટ પર કામ કરતી હતી. એક દિવસ ઓફિસમાં રાહુલ પોતાની કેબિનમાં બેઠો હતો. તેનો એક જુનિયર કર્મચારી વિપુલ, જે ગામડેથી આવ્યો હતો, પોતાના ટેબલ પર મહાદેવનો એક નાનકડો ફોટો લગાવીને કામ કરી રહ્યો હતો. રાહુલની નજર તેના પર પડી અને તે ભડકી ઉઠ્યો. વિપુલ, આ શું છે? આ ઓફિસ છે કે કોઈ મંદિર? અહીં તર્ક ચાલે છે, ચમત્કાર નહીં. આ ફોટો અત્યારે જ હટાવો. મને અહીં અંધવિશ્વાસ નહીં, કામ જોઈએ છે. રાહુલનો આ બદલાયેલો સ્વભાવ
હવે તેના ઘર સુધી પણ પહોંચી ગયો હતો. જ્યારે તેના પિતા પ્રકાશ તેને ફોન કરતા તો તે ઘણીવાર ચીડાઈ જતું. પ્રકાશ એકવાર કહ્યું, બેટા, ઘરે આવી ઘણા દિવસ થઈ ગયા. તારી માં તારી મનપસંદ ખીર બનાવીને રાહ જોઈ રહી છે. રાહુલે બેરુખીથી જવાબ આપ્યો, પિતાજી, હું હવે એક ગામડાવાળો રાહુલ નથી જેની પાસે ખાલી સમય હોય. મારી એક એક મિનિટની કિંમત હજારો છે. ખીર તો હું અહીંયા કોઈ પણ મોટી હોટલમાં ખાઈ શકું છું. રાહુલે પોતાના રૂમમાંથી જૂના ફોટા, માની આપેલી નાની ગીતા અને ઘરનો બનેલો સામાન હટાવીને આધુનિક શણશંગારની વસ્તુઓ લગાવી દીધી હતી. તેને હવે ગરીબ લોકો, બીમાર લોકો અને ત્યાં સુધી કે આસ્થા રાખનારા લોકો નબળા અને અભણ લાગવા માંડ્યા હતા. સફળતાની આ ઝાક જમાડે તેને એટલો આંધળો કરી દીધો હતો કે તેને પોતાનાઓને પ્રેમ પણ બોજ લાગવા માંડ્યો હતો. રાહુલ શહેરની ભીડભાડ અને પોતાની મહત્વાકાંક્ષાઓના જંગલમાં પૂરી રીતે ખોવાઈ ગયો. પરંતુ ગામમાં તે નાના એવા ઘરના આંગણામાં જ્યાંથી રાહુલની જિંદગી શરૂ થઈ હતી, ત્યાં અચાનક એક સન્નાટો છવાઈ ગયો. પિતા પ્રકાશ, જે હંમેશા ચૂપચાપ મહેનત કરતા હતા, અચાનક આંગણામાં ઢળી પડ્યા. શારદાની ચીસ નીકળી ગઈ. પડોશીઓ દોડી આવ્યા અને તેમને ગામની નાની સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. ડૉક્ટરે કહ્યું, હાલત ગંભીર છે, આમને તરત શહેરની મોટી હોસ્પિટલમાં લઈ જવા પડશે. શારદાએ ધ્રુજતા હાથે રાહુલને ફોન લગાવ્યો. 10 વાર રિંગ ગયા પછી રાહુલે કંટાળીને ફોન ઉપાડ્યો. માં, મેં કેટલી વાર કહ્યું છે કે ઓફિસના સમયે ફોન ન કર્યા કરું. શારદાએ રડતા રડતા કહ્યું, બેટા, તારા બાપુજી અચાનક પડી ગયા. હૃદય રોગનો હુમલો આવ્યો છે. તો જલ્દીથી કોઈ મોટી હોસ્પિટલમાં વાત કરી લે. રાહુલના કપાળ પર કરચલીઓ પડી ગઈ. તેને પિતાની ચિંતા કરતાં પોતાના કામમાં આવનારી અડચણો વધારે ફિકર હતી. માં, ગભરાશો નહીં. હું અત્યારે સૌથી મોંઘી ખાનગી હોસ્પિટલમાં જગ્યા બુક કરાવી દઉં છું. મારી પાસે પૈસાની કોઈ કમી નથી. તમે બસ તેમને લઈને પહોંચો. શારદાએ પૂછ્યું, બેટા, તું નહીં આવે? રાહુલે જવાબ આપ્યો, માં, મારા આવવાથી તેઓ ઠીક નહીં થાય. ડૉક્ટરોને લ્યાજથી થશે. તમે બસ પહોંચો. પૈસા પાણીની જેમ વહાવી દઈશ. બધું ઠીક થઈ જશે. રાત્રે જ્યારે રાહુલ હોસ્પિટલ પહોંચ્યો ત્યારે તે પિતાના પલંગ પાસે બેસવાને બદલે ડૉક્ટરોની કેબિનમાં પોતાની અમીરીઓને બતાવી રહ્યો હતો. ડૉક્ટર, સારામાં સારી સારવાર આપો. પૈસાની ફિકર ન કરો. મને બસ પરિણામ જોઈએ છે. ડૉક્ટરે ગંભીરતાથી કહ્યું, મિસ્ટર રાહુલ, તબીબી વિજ્ઞાનમાં પૈસા જરૂરી છે, પણ શરીરની પોતાની મર્યાદાઓ હોય છે. આ સમયે તેમને મશીનો કરતાં વધારે શાંતિ અને કદાચ કોઈ ચમત્કારની જરૂર છે. રાહુલ ચીડાઈ ગયો. ચમત્કાર? ડૉક્ટર, તમારા જેવો ભણેલો ગણેલો માણસ આ શબ્દ વાપરી રહ્યો છે. ચમત્કાર નબળાઓનો સહારો છે. હું તમને મોટી ફી આપી રહ્યો છું જેથી તમે તમારું વિજ્ઞાન વાપરો. રાહુલ બહાર આવ્યો અને પોતાની મા પાસે પહોંચ્યો, જે ફર્શ પર બેસીને હાથમાં રુદ્રાક્ષની માળા ફેરવી રહી હતી. રાહુલે ખિસ્સામાંથી નોટોની એક થોકડી કાઢી અને ત્યાંના કર્મચારી તરફ ઉછાળી દીધી. માં, જુઓ, મેં હોસ્પિટલને 5 લાખ એડવાન્સ આપી દીધા છે. પૈસો જ અસલી ભગવાન છે, જે મોતને પણ ટાળી શકે છે. શારદાએ ભટકાયેલા અવાજે કહ્યું, બેટા, પૈસો દવા ખરીદી શકે છે, પણ પ્રાણ નહીં. જો તારા બાપુજીની આંખોમાં જે ડર છે તેને તારો ચેક નથી મિટાવી શકતો. શારદાએ હોસ્પિટલના પરિસરમાં આવેલા એક નાનકડા પ્રાચીન શિવ મંદિરના પગથિયા પર બેસીને પ્રાર્થના શરૂ કરી દીધી. હે ત્રિલોકીનાથ, હે શંભુ, મારા પતિ પેલા રૂમના મશીનોમાં સારે શ્વાસ લઈ રહ્યા છે. ડૉક્ટર કહે છે કે પૈસો બહુ છે, પણ ઉમ્મીદ ઓછી. પણ મને એ મશીનો પર નહીં, તમારા નિર્ગુણ સ્વરૂપ પર ભરોસો છે. હે મહાદેવ, મારા દીકરાની આત્માને પણ બચાવજો. તેને પોતાના જ્ઞાન અને ધનનો એવો રોગ લાગ્યો છે કે તેને પોતાનાઓની પીડાઓ પણ નથી દેખાતી. તેનો અહંકાર તોડી નાખજો, પણ તેને ફરીથી મારો એ જ સરળ રાહુલ બનાવી દો. શારદાની પોકાર મૌન હતી, પણ તેમાં એ શક્તિ હતી જે સીધી કૈલાસ સુધી પહોંચતી હતી. તેઓ જાણતા હતા કે મહાદેવની લાકડી અવાજ વગરની હોય છે. એ રાત્રે રાહુલ શહેરના રસ્તાઓ પર પોતાની તેજ રફતાર ગાડીમાં ઓફિસની મીટિંગ પૂરી કરીને નીકળ્યો. તે કામયાબીના નશામાં ચૂર હતો. તેની ગાડી હવાથી વાતો કરી રહી હતી. તે મનોમન વિચારી રહ્યો હતો, આજે હું જે કંઈ પણ છું માત્ર મારી પોતાની જીદને કારણે છું. દુનિયા મારા કદમોમાં છે. ત્યારે અચાનક હવામાન પલટાયું. ભારે વરસાદ શરૂ થઈ ગયો. રાહુલે ગાડીની ઝડપ ઓછી કરવાને બદલે વધારી દીધી. આ વરસાદ મારો રસ્તો શું રોકશે? મારી ગાડીમાં દુનિયાના સૌથી બેસ્ટ બેગ્સ છે. હું રાહુલ છું. હું રોકાવાનું નથી જાણતો. ત્યારે જ એક વળાંક પર સામેથી એક તેજ રોશનીવાળી ટ્રક આવી. રસ્તા પર પાણી હોવાને કારણે રાહુલની ગાડી બેકાબૂ બનીને
લપસવા લાગી. તેણે પૂરી તાકાતથી બ્રેક દબાવી, પણ જે શ્રેષ્ઠ ટેકનોલોજી પર તેને ગર્વ હતો તે નાકામ સાબિત થઈ. તેની ગાડી રસ્તાના ડિવાઈડરને તોડીને એક મોટા ઝાડ સાથે ભયાનક રીતે અથડાઈ ગઈ. એક જોરદાર ધડાકો થયો. લોખંડની એ મજબૂત ચારધાર કાગળની જેમ વળી ગઈ. ટક્કર એટલી જબરદસ્ત હતી કે રાહુલનું માથું સ્ટીરિંગ સાથે ભટકાઈ ગયું. ચારે તરફ કાચના ટુકડાઓ વિખારાઈ ગયા. રાહુલનું શરીર લોહી લુહાણ થઈને એ જ કાટમાળમાં ખરાબ રીતે ઘસાઈ ગયું. રાહુલે પોતાની આંખો ખોલવાની કોશિશ કરી. તેના પગમાં અસહ્ય પીડા થઈ રહી હતી. તે જે થોડીવાર પહેલા ખુદને દુનિયાનો રાજા સમજી રહ્યો હતો, હવે પોતાની સીટ બેલ્ટ ખોલવા જેટલી તાકાત પણ નહોતો ધરાવતો. તેને મોંઘો ફોન દૂર રસ્તા પર તૂટીને પડ્યો હતો. તેના પૈસા, તેનો હોદ્દો, તેની અમીરી બધું જ એ સમયે નકામું બની ગયું. જે મોતને તે પૈસાથી ખરીદવાની વાત કરતો હતો, આજે એ જ મોત તેની સામે અટહાસ્ય કરતું ઊભું હતું. રાહુલના શ્વાસ તૂટવા લાગ્યા. તેનું શરીર ઠંડુ પડી રહ્યું હતું. તે જેને વિજ્ઞાન અને તર્ક કહેતો હતો, તે હવે તેને મરવાથી નહોતા રોકી શકતા. અંધારી રાત, પડતો વરસાદ અને રસ્તા પર વિખેરાયેલ લોહી રાહુલના અહંકારની અંત લાવી રહ્યા હતા. એ અકસ્માત માત્ર તેની ગાડીનો નહીં, તેની વિચારધારાઓનો હતો. જ્યારે રાહુલની આંખો ખુલી તો તે એક હોસ્પિટલમાં એક બીજા વોર્ડમાં હતો, જ્યાં તેના પિતા દાખલ હતા. ફરક માત્ર એટલો હતો કે થોડા દિવસ પહેલા તે અહીં એક માલિકની જેમ આવ્યો હતો અને આજે તે એક અસહાય દર્દી બનીને સૂતો હતો. તેના શરીરના ઘણા ભાગોમાં પાટા બંધાયેલા હતા. ડોક્ટરે આવીને કહ્યું, મિસ્ટર રાહુલ, હવે પૈસા તમારી મદદ નથી કરી શકતા. તમારી કરોડરજ્જુ અને પગમાં ગંભીર ઇજાઓ આવી છે. શરીરનો નીચેનો હિસ્સો શૂન્ય થઈ ગયો છે. તમારી પહેલી મોંઘી ટેકનોલોજી અને હોસ્પિટલ સુધી તો લઈ આવી, પણ હવે તમને ફરીથી ચાલવાની તાકાત અમારી પાસે નથી. રાહુલ સ્તબ્ધ રહી ગયો. તે પોતે ઉઠીને પાણીનો ગ્લાસ પણ નહોતો ઉઠાવી શકતો. જે માણસ કહેતો હતો કે હું મારો રસ્તો જાતે બનાવું છું, આજે તે એક એક કદમ માટે બીજાનો મોહતાજ હતો. ત્યારે જ તેની માં શારદા રૂમમાં દાખલ થઈ. તેણે રાહુલના માથા પર પોતાનો હાથ મૂક્યો અને કહ્યું, બેટા, તું ગભરાશો નહીં, તારી માં હજી જીવતી છે. રાહુલની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેને પહેલી વાર મહેસૂસ થયું કે તેનું કરોડોનું બેંક બેલેન્સ તેને શાંતિ નહોતું આપી શકતું, જે તેની માના એક સ્પર્શમાં હતું. દવાઓની અસરથી રાહુલની આંખો મીચાઈ અને તેને એક અલૌકિક અનુભવ થયો. તેણે સપનામાં એક દિવ્ય રોશની જોઈ અને એક ગંભીર અવાજ સંભળાયો, રાહુલ, તું કોને શોધી રહ્યો છે? તારા એ ધનને જે આજે તને અડવા પણ નથી આવી રહ્યું. તારી પાસે જે કંઈ પણ છે, તારી બુદ્ધિ, તારું શરીર, તારા શ્વાસ, એ બધું મારી જ આપેલી અમાનત છે. તે, હું અને મારું આ અહંકારમાં એ મા બાપનું અપમાન કર્યું, જેમની પ્રાર્થનાઓએ આજે તારી રક્ષા કરી છે. જે અકસ્માતમાં તારી ગાડીના કૂચડા ઉડી ગયા, ત્યાં તારો પૈસો નહીં, તારી માની એ મૌન પોકાર ઢાલ બનીને ઊભી હતી. અવાજ આગળ ગુંજ્યો, જેને તું પથ્થર કહેતો હતો, એ જ આજે તારા જીવનનો આધાર છે. જ્ઞાન જ્યારે અહંકાર બને છે ત્યારે વિનાશ લાવે છે, પણ જ્યારે તે સમર્પણ બને છે ત્યારે મોક્ષ અપાવે છે. જા, તારી માની શ્રદ્ધાએ તને એક બીજી તક આપી છે. હવે જાગ અને જો કે અસલી દોલત શું છે. રાહુલની આંખ ખુલી. સામે દિવાલ પર કેલેન્ડરમાં મહાદેવની એક ધૂંધળી તસવીર હતી. તેણે પહેલી વાર એ તસવીરને નફરતથી નહીં, પરંતુ એક અસીમ કૃતજ્ઞતાથી જોઈ. તેનો અહંકાર એ સપનાની આગમાં બળીને રાખ થઈ ચૂક્યો હતો. થોડી વાર પછી માં શારદા રૂમમાં આવ્યા. તેમના હાથોમાં મહાદેવની ભગવતી અને ચરણામૃત હતા. શારદાએ કોમળતાથી કહ્યું, બેટા, થોડો જળ પી લે, બાબાના આશીર્વાદ છે. આ વખતે રાહુલે મોં ન ફેરવ્યું. તેણે એ જળનું એક ટીપું ગ્રહણ કર્યું. રાહુલ ધ્રુસકે રડી પડ્યો. માં, હું કેટલો નીચ હતો. મેં તમારા મહાદેવને પથ્થર કહ્યા હતા, પણ આજે મને સમજાયું કે જ્યારે મારી ટેકનોલોજી, મારો પૈસો અને મારી રફતારે મને પોતાના મુખમાં ધકેલી દીધો, ત્યારે તમારી એ જ નકામી પ્રાર્થનાઓ મારા માટે ઢાલ બનીને ઊભી હતી. મને માફ કરી દો માં. શારદાએ રાહુલનો હાથ પોતાના હાથમાં લીધો અને શાંત સ્વરમાં કહ્યું, બેટા, મહાદેવ તો કરુણાના સાગર છે. તેઓ તો માત્ર એક સાચા આંસુના તરસ્યા હોય છે. તારા આ આંસુ આજે તારી બધી નફરત અને તારા અહંકારને ધોઈ રહ્યા છે. આજે તારો પુનર્જન્મ થયો છે રાહુલ. અઠવાડિયાઓની ઈલાજ અને માની અદ્ભુત સેવા પછી એ દિવસ આવી જ ગયો જ્યારે રાહુલની હોસ્પિટલમાંથી રજા મળી. શહેરની એ ઝણઝણાટવાળી જિંદગીને છોડીને રાહુલે સૌથી પહેલાં એક જ જીદ પકડી, માં, મારે ગામ જવું છે. મારે એ જ માટીમાં જવું છે જેને હું ભૂલી ચૂક્યો હતો. જ્યારે ગાડી ઘરના દરવાજે ઊભી રહી તો પિતા પ્રકાશ લાકડીના ટેકે બહાર આવ્યા. રાહુલ ગાડીમાંથી ઉતર્યો. તેની આંખોમાં હવે તે ઘમંડ નહોતો, બલકે નમ્રતા હતી.
તે દોડીને ગયો અને એક પણ શબ્દ બોલ્યા વગર પોતાના પિતાના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. મને માફ કરી દો પિતાજી, મેં મારી સફળતાના નશામાં તમને માને બહુ દુઃખ પહોંચાડ્યું. મેં જેને મારી મહેનત સમજી તે હકીકતમાં તમારી પ્રાર્થનાઓનું ફળ હતું. મને પોતાના ચરણમાં લઈ લો. પ્રકાશે ઝૂકીને પોતાના દીકરાને ઉઠાવ્યો અને તેને પોતાની છાતી સરસો ચાપી દીધો. રાહુલ વળ્યો અને માના ચરણોમાં સ્પર્શ કર્યો. માં, તમે કહ્યું હતું કે જ્યારે બુદ્ધિ અને તર્ક સાથ છોડી દે ત્યારે મહાદેવ યાદ આવશે. આજે હું તમારી ભક્તિની એ જ જીત સ્વીકારું છું. તમે મને મરીને ફરીથી જીવતા શીખવાડી દીધું. એ સાંજે આખો પરિવાર એકસાથે આંગણામાં બેઠો અને કોઈ ફોન નહીં, કોઈ લેપટોપ નહીં, બસ એકબીજાની સાથે અને દિલથી નીકળેલો વાતો. માના ખોળામાં માથું મૂકીને રાહુલ ફરીથી બાળક બની ગયો હતો અને તેમની મમતાની છાયામાં તેણે પોતાના જીવનની સૌથી મોટી શાંતિ પામી. ભક્તો, રાહુલની આ ગાથા આપણને આ પરમ સત્ય શીખવે છે કે આપણે આપણી બુદ્ધિ અને ધન પર ગમે તેટલું અભિમાન કરી લઈએ, પરંતુ નિયતિની એક નાની સરખી ચોટ આપણા અસ્તિત્વને ધૂળમાં ફેરવી દે શકે છે. સફળતા ખરાબ નથી, પરંતુ જ્યારે એ સફળતા અહંકાર રૂપ થઈને આપણને પોતાનાઓથી અને ઈશ્વરથી દૂર કરે છે, તો તે પતનના કારણ બની જાય છે. અસલી શક્તિ પૈસામાં નથી, બલકે મા બાપના આશીર્વાદ અને મહાદેવની કૃપામાં હોય છે. જીવનમાં ગમે તેટલી ઊંચાઈ પામી લો, પોતાના મૂળિયા અને નમ્રતાને ક્યારેય ન છોડશો, કારણ કે અંતમાં માત્ર આપણા કર્મ અને સમર્પણ જ આપણી સાથે રહ્યા છે. ભક્ત બંધુઓ, આ કથા આપણને શીખવે છે કે સંતાનની રક્ષા માત્ર ધન કે ઉપાયોથી નથી થતી, બલકે માતા પિતાની ભક્તિ, સંયમ અને પુણ્યથી થાય છે. જ્યારે ઘરમાં રોજ કથા સાંભળવામાં આવે છે, જ્યારે મનમાં શિવ નામ ચાલતું રહે છે, તો એ જ નામ ઘરની દિવાલોની જેમ પરિવાર અને સંતાનની રક્ષા કરે છે. ભગવાન શિવ દેખાડાની ભક્તિથી નહીં, સાચા મનથી પ્રસન્ન થાય છે. જે ભક્ત પોતાનું કામ કરતાં કરતાં પણ મહાદેવનું સ્મરણ કરે છે, મહાદેવ એ જ ભક્તના જીવનમાં શાંતિ અને સમાધાનનો માર્ગ ખોલે છે. તેથી ભક્ત બંધુ, કથાને માત્ર સાંભળીને જ નહીં, તેની શીખને પોતાના જીવનમાં ઉતારવાનો સંકલ્પ પણ લો. જો તમને આ શિવકથા સારી લાગી હોય, જો આને સાંભળીને તમારા મનને શાંતિ મળી હોય, તો આપણી ગુજરાતી વાસ્તુ ઉપાય ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી આવી જ ભક્તિમય અને જીવન બદલાનારી કથાઓ તમારા સુધી રોજ પહોંચતી રહે. અને હવે અંતમાં મારી ભોલેનાથને એ જ વિનમ્ર પ્રાર્થના છે, હે મહાદેવ, જે ભક્તિ આ કથાને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે અંત સુધી સાંભળી છે, તેના જીવનના તમામ કષ્ટો દૂર કરજો. તેના ઘરમાં સુખ, શાંતિ અને સ્વાસ્થ્ય જાળવી રાખજો. તેના સંતાનને દીર્ઘાયુ, સદબુદ્ધિ અને સુરક્ષા પ્રદાન કરજો. અને હે પ્રભુ, પોતાની કૃપાની છાયા અમારા સૌ પર સદા બનાવી રાખજો. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.